હાલ કહું તો કુલ છેલ્લા 6 મહિનાની અંદર ભુજ ફાયર બ્રિગેડને જાડી ઝાકડાના કોલો, પછી વાહનોમાં આગ લાગવાના કોલ, પછી કોઈ ડૂબી ગયા હોય એના કોલો અને મકાનની અંદર આગ લાગવાના કોલ મળતા હોય છે. કે જે કહું કે જે છેલ્લા 6 મહિનાની અંદર જાડી ઝાકડાની અંદર કુલ 80 બનાવો બનેલા છે અને વાહનોની અંદર કુલ 11 બનાવો બનેલા છે. અને કોઈ ડૂબવાના કેસો છે કે જે આજુબાજુના વિસ્તારોની અંદર કચ્છ જિલ્લાના અમુક જે વિસ્તારો છે કે જેની અંદર કેનાલની અંદર ડૂબવાના, તળાવની અંદર ડૂબવાના કોલો જે મળતા હોય છે, જે 11 કોલો આ 6 મહિનાની અંદર મળેલા છે. અને મકાનની અંદર આગ લાગવાના કોલ 4 મળેલા છે. હાલ ભુજ ફાયર બ્રિગેડ પાસે એક મિની ફાયર ફાઇટર, એક વોટર બ્રાઉઝર અને એક ફોર્મ ટેન્ડર છે અને એક રેસ્ક્યુ વ્હીકલ છે કે જે કોઈ પણ જગ્યાએ આગ લાગે અને આગનો બનાવ બને તો ભુજ ફાયર બ્રિગેડ પાસે અત્યારે કુલ 2 ગાડીઓ છે, જે વોટર બ્રાઉઝર અને મિની ફાયર ફાઇટર. કુલ સ્ટાફ કહું તો 39 જણાનો કુલ સ્ટાફ છે કે જે શિફ્ટ વાઇઝ કામગીરી કરતો હોય છે. 24 કલાક ફાયર બ્રિગેડની અંદર આ લોકો તૈનાત હોય છે. અને હાલે હમણાં જ્યારે વચ્ચે વરસાદની પરિસ્થિતિ હતી ત્યારે આ લોકોની રજા પણ કેન્સલ કરી નાખવામાં આવી હતી.